ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ભાજપના જ મહિલા સભ્યએ મોરચો માંડ્યો। વોર્ડ નંબર 4ના વિસ્તારના લોકોને પીવાનું પાણી ન મળતા ભાજપના જ મહિલા સભ્ય નીલાબેન પ્રજાપતિએ નગરપાલિકામાં જ ધરણા પર બેસી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। એટલું જ નહીં, ભાજપના જ મહિલા સભ્ય નીલાબેન પ્રજાપતિએ આમ આદમી પાર્ટીના સભ્યને સાથે રાખી ધરણા પર બેસી લોકોની રજૂઆતને પ્રશાસનના બહેરા કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। કોન્ટ્રાક્ટર ભૂગર્ભ ગટર લાઈન નાખી છે બરોબર, એમ જે ગટરની પાણી લાઈન એકમાં ચણી નાખી છે તો કોન્ટ્રાક્ટર દેખવા માટે ઓખો નથી। હવે બધું ભેગું નાખી રાખે સાથે કેળા કરવાની વાત કરે। સંડાસનું પાણી ને પીવાનું પાણી બધું એકમાં એક ચેમ્બરમાં હાલવાનું। ગટર ખોદાય આવી રાત વાં સુધી થઈ જાય, 4 દિવસ પાણી નથી આવ્યું। પબ્લિક બધા અમારી ઘરે આવ્યા, બધા ઉભો ત્યાં 200-300 જણા ઉભા। અમારે શું કરવાનું? હાથ જોડીને અમે લોકો કણે અમે વોટ માંગવા ગયા તો એનું કામ અત્યારે થવું જોઈએ કે ન થવું જોઈએ? જાણ કરેલી કરેલી છે ને, તે તો કરાય રાખી ને